આમેન. બાઇબલનો ઇતિહાસ આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ. જે બાબતો આપણે શીખી ગયા છે તેને એક વખત યાદ કરી લઈએ. પ્રભુએ 6 દિવસમાં પૃથ્વી બનાવી અને 7મા દિવસે પ્રભુએ પૂરો આરામ કર્યો અને એ દિવસોમાં પ્રભુએ આદમ અને હવ્વાને ઉત્પન્ન કર્યા. ફળ ન ખાવાનું કહ્યું પણ તેઓએ ફળ ખાધું. તેને કારણે પતન આવ્યું, તેઓના ઉપર શ્રાપ આવ્યો અને જે આશીર્વાદ પ્રભુએ તેઓના માટે રાખ્યો હતો તેમાંથી પ્રભુએ તેમને કાઢી મૂક્યા. તેમના 2 દીકરાઓ કાઈન અને હાબેલ. કાઈને ઉઠીને હાબેલનું ખૂન કર્યું અને ત્યારબાદ તેમના દીકરા સેત તેનાથી વંશાવળી આગળ વધી. પૃથ્વી પર લોકો વધ્યા, તેઓમાં પાપ અતિશય થયું અને માટે પ્રભુએ આખા વિશ્વની વસ્તીનો નાશ કરવાનો નિર્ણય લીધો અને તે સમયે નૂહ દ્વારા એક વહાણ તૈયાર કરવામાં આવ્યું અને નૂહ અને તેમનું કુટુંબ, તેમના 3 દીકરાઓ હામ, સેમ અને યાફેત, તે સિવાય બાકી સર્વનો નાશ કરવામાં આવ્યો. અને ત્યાર પછીથી પૃથ્વી નૂહના કુટુંબ દ્વારા વૃદ્ધિ પામતી ગઈ. પ્રભુએ તેઓને કહ્યું કે તમે આખી પૃથ્વીને ભરપૂર કરો, પણ તેઓએ એક જ જગ્યાએ રહેવાનો નિર્ણય કર્યો. બાબેલનો બુરજ તેઓએ બનાવ્યો અને તેઓએ ઉપર જઈને પ્રભુને જોવાને માટે પ્રયત્ન કર્યો અને પ્રભુએ આકાશમાંથી આવીને તેઓની ભાષાઓ બદલી નાખી. એના માટે લોકો વિખેરાઈ ગયા અને અલગ અલગ દિશામાં ચાલ્યા ગયા. ત્યારબાદ તેઓ મધ્યથી પ્રભુએ ઇબ્રાહીમને પોતાના લોક થવા માટે આમંત્રણ આપ્યું, વચનનો દેશ આપવાનું વચન આપ્યું અને ઇબ્રાહીમને 2 દીકરાઓ ઇસ્માઇલ અને ઇસ્હાક, અને પ્રભુએ ઇસ્હાક દ્વારા પોતાનું કાર્ય આગળ વધાર્યું. ઇસ્હાકને 2 દીકરાઓ એસાવ અને યાકૂબ, અને પ્રભુએ યાકૂબ દ્વારા પોતાનું પૃથ્વી માટેનું કાર્ય આગળ વધાવ્યું અને તેનું નામ બદલીને ઇઝરાયલ નામ આપવામાં આવ્યું. ઇઝરાયલને 12 દીકરાઓ અને એ યહૂદી જે પ્રજા બની એ 12 કુળ બન્યા અને તેમાં પ્રભુએ યુસુફને પસંદ કર્યો. તેના ભાઈઓએ તેને વેચી દીધો, મિસ્રમાં ગયો, ગુલામ તરીકે રહ્યો, પણ પછીથી એ જ દેશમાં એ વડાપ્રધાન તરીકે પોતાનું સ્થાન તેણે મેળવ્યું. તેના ભાઈઓ તેની પાસે ખોરાક મેળવવા આવ્યા. વચનનો દેશ છોડ્યો અને માટે પ્રભુએ ત્યાં તેઓને 430 વર્ષ સુધી ગુલામગીરીમાં રાખ્યા. પોતાના લોકની પ્રાર્થના પ્રભુએ સાંભળી. પ્રભુએ તેઓ મધ્યે મૂસાને મોકલ્યો. મૂસા તેઓને આ ગુલામગીરીમાંથી છોડાવીને લઈ આવ્યો અને લોકોની કચકચને કારણે 40 વર્ષ સુધી તેઓ અરણ્યમાં ફર્યા. અને ત્યાર પછીથી પ્રભુએ યહોશુઆને પોતાના માટે પસંદ કર્યો. અને યહોશુઆની આગેવાનીમાં તેઓ આગળ વધ્યા. પાછા રવિવારે આપણે જોઈ ગયા છે, આખાનના પાપ વિશે આપણે શીખી ગયા. ત્યારબાદ ન્યાયાધીશો આવ્યા. ત્યારબાદ લોકોએ સમુએલને કહ્યું કે અમને રાજા આપો, અને પ્રભુએ કહ્યું કે તેઓએ તને નકાર્યો નથી પણ મને રાજા તરીકે નકારી કાઢ્યો છે, તેઓને રાજા આપ. સાઉલ રાજા આવ્યો 40 વર્ષને માટે, દાઉદ રાજા આવ્યો 40 વર્ષને માટે, અને ત્યારબાદ સુલેમાન 40 વર્ષને માટે રાજા તરીકે આવ્યો. દરેક રાજાઓ 40 વર્ષને માટે આવ્યા. અને આજે આપણે સુલેમાન રાજાથી જોવા માટે આગળ વધીશું. પહેલું રાજા તેનો 3જો અધ્યાય અને 7મી કલમમાં સુલેમાન રાજા વિશે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પહેલું રાજા તેનો 3જો અધ્યાય અને 7મી કલમથી આ પ્રમાણે છે. હવે હે યહોવા મારા દેવ, તે આ તારા દાસને મારા પિતા દાઉદને ઠેકાણે રાજા કર્યો છે. હું તો કેવળ નાનું બાળક છું. કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી. અને તારા પસંદ કરેલા લોક
કે જે એક મોટી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં તેવો મધ્યે તારો સેવક છે. માટે તારા લોકનો ન્યાય કરવા સારું તારા સેવકને વિવેકી હૃદય આપ કે જેથી ખરા ખોટાનો ભેદ હું પારખી શકું, કેમ કે આ તારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે. અને એને કારણે પ્રભુએ તેને જે આશીર્વાદ આપ્યો તે 10મી કલમમાં લખાયો. સુલેમાને આવી વિનંતી કરી તેથી પ્રભુ પ્રસન્ન થયો અને દેવે તેને કહ્યું કે તે એવું વરદાન માંગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માંગ્યું નથી, વળી તે પોતાને સારું દ્રવ્ય માંગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માંગ્યા નથી, પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માંગી છે. તે માટે જો મેં તારા કહ્યા મુજબ કર્યું છે, જો મેં તને જ્ઞાન તથા બુદ્ધિમંત હૃદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. વળી તે જે નથી માંગ્યું તે પણ એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા એ બંને મેં તને આપ્યા છે, એવું કે તારા સર્વ દિવસો પર રાજાઓમાં તારા જેવો કોઈ થશે. આમેન. એક એવો રાજા કે જેના માટે પ્રભુ પોતે કહી રહ્યા છે કે તારા જેવો બુદ્ધિમાન તારી અગાઉ કદી થયો નથી અને પછી થશે પણ. અને આ સુલેમાનની પાસે જ્ઞાન હતું, ડહાપણ હતું. બાઇબલના અભ્યાસુ એવું કહે છે કે એની પાસે ઈશ્વર વિદ્યા હતી, એની પાસે વનસ્પતિ વિશેનું જ્ઞાન હતું, એની પાસે વેટરનિટીનું જ્ઞાન હતું, એની પાસે મેડિકલનું જ્ઞાન હતું, એની પાસે સિવિલ એન્જિનિયરિંગનું જ્ઞાન હતું, એની પાસે મેથેમેટિક્સનું જ્ઞાન હતું, એની પાસે દરેક પ્રકારનું જ્ઞાન હતું. પ્રભુએ તેને જ્ઞાનથી ભરી દીધો. અને આ રાજા વિશે જો સૌથી એક અગત્યની વાત બાઇબલ કહે છે કે તેણે યહોવાનું મંદિર બનાવ્યું. એનું વર્ણન જો તમે એના પછીના અધ્યાયોમાં વાંચો તો એક વસ્તુ તેણે ચોખ્ખા સોનાથી બનાવી હતી. બાઇબલ એવું કહે છે કે તેણે યહોવાના મંદિરની દિવાલોને અને તેના જે પિલ્લર હતા, સ્તંભ હતા, તેને સોનાથી મઢી દીધા હતા. અને જ્યારે લોકોએ આ મંદિરને જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બાઇબલ એવું કહે છે 9મો અધ્યાય અને તેની બીજી કલમ, પહેલું રાજા 9મો અધ્યાય અને બીજી કલમ, યહોવાએ તેને ગિઝયોનમાં દર્શન દીધું હતું અને તેણે બીજી વાર સુલેમાનને દર્શન દીધું. ઈશ્વર રાજાને દર્શન આપતા. આ એવો રાજા હતો કે જેની સાથે પ્રભુ પોતે વાત કરવા માટે આવતા હતા. આ એવો રાજા હતા કે જેની આગળ લોકો પોતાના નજરણા લઈને આવતા હતા, પોતાના ઇનામો અને પોતાની ભેટ લઈને આવતા. 10મો અધ્યાય અને તમે પહેલી કલમથી જો વાંચો તો સેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી અને પછીથી એ જ્યારે આ રાણી આ રાજાને મળવા માટે આવી ત્યારે 5મી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પહેલું રાજા 10 અને 5, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને યહોવાના મંદિરમાં જે દહાન્ય પણ તે ચઢાવતો તે જોયા ત્યારે તેના હોશ ઉડી ગયા. એના ચાકરોના ઉઠવા ને બેસવા ને કપડા ને ખાવાનું ને રસોઈ આ જોઈને રાણીના હોશ ઉડી ગયા. અને તે જે ભેટ લાવી હતી એનું વર્ણન નીચે 9મી કલમથી લખવામાં આવ્યું છે. ધન્ય હોજો તારા દેવ યહોવાને કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઇસ્રાએલના રાજ્યાસન પર બેસાડ્યો છે. 10મી કલમમાં લખ્યું છે અને તેણે રાજાને 120 તાલંત સોનું એટલે 4080 કિલો સોનું થાય. રાણીએ રાજાને ભેટ આપી.
80 કિલો સોનું રાજાને ભેટ આપી. ધન્ય હોજો તારા દેવ યહોવાને કે જેણે તને આ રાજ્ય સંપત્તિ સાંભળ્યો છે. આટલો બધો વૈભવ અને આટલું બધું માન અને આટલું બધું ગૌરવ અને છતાં પણ પહેલું રાજા 11મો અધ્યાય અને તેની 3જી કલમ કે આપણે જોઈએ. પહેલી કલમથી વાંચીશું. હવે સુલેમાન રાજાને ફારૂનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ અને પછીથી 3જી કલમથી લખવામાં આવ્યું છે. અને રાજકુમારીઓમાંની 700 સ્ત્રીઓ ને 300 ઉપપત્નીઓ હતી. અને તેની સ્ત્રીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું, કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેનું હૃદય તેના બાપ દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ નહોતું. 6ઠી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને સુલેમાને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને પાછળ તમે જો વાંચતા જાઓ તો જે ધિક્કાર પાત્ર કૃત્યો છે એ સુલેમાન રાજા, જેના માટે સેબાની રાણી એવું કહેતી હતી કે ધન્ય હોજો તારા દેવ યહોવાને કે જેણે તને આ રાજ્ય સંપત્તિ બેસાડ્યો છે, જેણે યહોવાનું મંદિર બાંધ્યું, જેણે પ્રભુ દર્શન આપતા હતા. એ રાજાએ પોતાનું મન ફેરવી નાખ્યું અને રાણીઓના કહ્યા પ્રમાણે બીજા દેવ દેવીઓની સેવા કરી. બાઇબલ એવું કહે છે કે યહોવાની દ્રષ્ટિમાં જે ધિક્કાર પાત્ર છે, જે તુચ્છકાર પાત્ર છે, એ કાર્ય એને કરવાની શરૂઆત કરી અને તેનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ નહોતું. શા માટે? એક રાજા કે જેને પ્રભુએ સર્વોત્તમતાથી ભરી દીધો એ પાપ કરવા તરફ આગળ, કારણ કે જેણે પ્રભુનો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું. કેટલી બધી વખત પ્રભુએ આપણને સારી નોકરીઓ આપી હોય છે, સારું ઘર આપ્યું હોય છે, ધંધા રોજગાર આપ્યા હોય છે, વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું હોય છે, આવડત આપી હોય છે, તંદુરસ્તી આપી હોય છે. આપણે કેટલી બધી વખત આ જ સુલેમાન રાજાની છે સર્વોત્તમતાનો ભરપૂરીપણે ઉપયોગ કરતા કરતા આપણા હૃદયને આપણા દેવ યહોવા તરફથી ફેરવીને જગત અને તેની વસ્તુઓ ઉપર મૂકી. જ્યારે આપણે સુલેમાન વિશે વાંચીએ ત્યારે આપણે થતું હશે કે એની પાસે શું ખોટ હતી કે એ પ્રભુને ભજવાનું ભૂલી જાય. અને જ્યારે પ્રભુ આપણને જુએ છે ત્યારે પ્રભુના મનમાં પણ આ જ પ્રશ્ન ઘણીવાર થતો હોય છે. કેટલા બધાને અભ્યાસ માટે તક નથી, ઘણાની પાસે નોકરીઓ નથી, ઘણાની પાસે સારી તંદુરસ્તી નથી, ઘણાની પાસે પોતાનું ઘર નથી, અને પ્રભુએ કેટલા બધા આશીર્વાદો આપણને આપ્યા છે. એનાથી ઉપરાંત ગીતશાસ્ત્ર 117 કહે છે એ પ્રમાણે કે આપણી પાસે જીવતા દેવનું મૂલ્યવાન નામ આપણને મળ્યું છે. અને આપણે કેટલી બધી વખત આ જ સુલેમાન રાજાની જેમ એ બધી બાબતો હોવા છતાં પણ જગતની એ લલચાવનારી, એ આપણને છેતરનારી, પાપને માટે આપણને ખેંચનારી બાબતને આપણે પસંદ કરી નાખીએ છીએ, એ તરફ ચાલ્યા જઈએ છીએ અને જે ઈશ્વરની નજરમાં ધિક્કાર પાત્ર છે એ જ કામ આપણે કરી નાખીએ છીએ. માટે વહાઓ આપણે બહુ વિચારવાનું. સૌથી કરુણતા એ છે કે વચનનો દેશ ઇઝરાયલ દેશ સુલેમાન રાજાના સમયમાં સૌથી ઉચ્ચ કક્ષાએ ગયો હતો, એની સર્વોચ્ચ સપાટીએ હતો. અને કરુણતા એ પણ છે કે આજ સુલેમાન રાજાના સમયમાં એક કાનૂન પરિસ્થિતિમાં ચાલ્યો હતો. સૌથી કપરી પરિસ્થિતિમાં, દયાજનક સ્થિતિમાં ઇઝરાયલનું રાજ્ય ચાલી ગયું. પ્રભુના લોક, વચનનો દેશ, પસંદ કરાયેલી પ્રજા એ ઉત્તરથી દશામાં ચાલી ગઈ. અને એક જ વ્યક્તિ દેવની અધીનતાની પરાકાષ્ઠામાં પણ હોય અને દેવની નજરમાં તુચ્છકાર પાત્ર કામ કરનાર પણ આ જ વ્યક્તિ હોય. શું મારું જીવન આવું નથી ને?
એ આપણે વિચારીએ એ બહુ જરૂરી છે. ઈસવીસન પૂર્વે 1451 માં તેણે આ કાર્યની શરૂઆત કરી અને ઈસવીસન પૂર્વે 1055 માં તેનું રાજ્ય પૂરું થયું. આ ત્રણ રાજાઓ જેને યુનાઇટેડ કિંગડમ કહેવામાં આવે છે કે એક રાજ્ય તરીકે હતું અને સાઉલ અને દાઉદ અને સુલેમાન પછીથી ડિવાઇડેડ કિંગડમ થઈ ગયું. તે લોકોનું રાજ્ય વહેંચાઈ ગયું. આ રાજ્યના બે ભાગ થઈ ગયા કારણ કે આ રાજાઓ સુલેમાન રાજાથી લઈને તેઓ વિમુખ થઈ ગયા, તેઓ બદલાઈ ગયા અને માટે ડિવાઇડેડ કિંગડમ આવ્યું. અને સુલેમાનના મરણ પછીથી પ્રજામાં બળવો થયો અને પછીથી બે રાજ્ય થઈ ગયું, ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય. ઉત્તરનું રાજ્ય એ ઇઝરાયલ થયું અને દક્ષિણનું રાજ્ય એ યહૂદિયા થયું. ઉત્તરના રાજ્યનું પાટનગર એ સમૃદ્ધ થયું અને નીચે યહૂદિયાના રાજ્યનું પાટનગર એ યરૂશાલેમ થયું. ઉપર એ 12 કુળમાંથી 10 કુળ એ ઇઝરાયલમાં ચાલ્યા ગયા અને ફક્ત 2 કુળ યહૂદા અને બિન્યામીન એ દક્ષિણના રાજ્યમાં યહૂદિયામાં રહ્યા. અને પાછલા દિવસોમાં તમે જે અભ્યાસ કર્યો છે એના ઉપરથી તમારી આગળ આ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ હશે. પાછલા દિવસોમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મેં પોતે આ અભ્યાસ કર્યો અને માટે મેં પોતે તમને પણ એ અભ્યાસ કરાવવાનો વિચાર કર્યો. હું આભાર માનું છું જેઓએ એ અભ્યાસ કર્યો અને એ કાગળ 31 ડિસેમ્બર પહેલા મને આપ્યું છે. આ રાજાઓ એ ડિવાઇડેડ કિંગડમમાં ઉત્તરના રાજ્યમાં 19 રાજાઓ થઈ ગયા ઇઝરાયલમાં અને નીચે યહૂદિયામાં 20 રાજાઓ, એમ કુલ 39 રાજાઓએ રાજ કર્યું. અને આ રાજાઓનો અભ્યાસ તમે કર્યો છે. મોટા ભાગના રાજાઓ માટે એવું લખવામાં આવ્યું કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું. યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું. અને તેને કારણે શું થયું કે ઉત્તરના રાજ્યમાં ઇઝરાયલ પ્રભુએ શિક્ષા કરી. આસુરનો રાજા તેઓના ઉપર ચડી આવ્યો અને એ આખું રાજ્ય તેણે લઈ લીધું. બંદીવાનોને પકડીને તે લઈ ગયો અને પોતાનો માણસ તે ત્યાં મૂકીને ગયો કે જે ત્યાં આખા રાજ્યનો વહીવટ કરે. તેની સારી સારી ઉપજ ખેતી એ રાજાની પાસે મોકલી આપે. પહેલા જે એકદમ ઘેટા અને બકરા હોય તે આસુરના રાજાને મોકલી આપે. એ વિદેશી રાજા એ વચનના દેશની ઉપજ હવે ખાવા લાગ્યો. અને આપણે જે વચન બાઇબલ અભ્યાસમાં વાંચી ગયા પહેલું રાજા તેનો 17મો અધ્યાય આપણે વાંચ્યો છે. બીજું રાજા તેનો 17મો અધ્યાય આપણે વાંચ્યો છે અને ત્યાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે તેઓએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. 7મી કલમથી ત્યાં લખવામાં બીજું રાજા 17મો અધ્યાય અને 7મી કલમ. અને એમ થયું તેનું કારણ એ કે ઇસ્રાએલ પુત્રોએ મિસ્રના રાજા ફારૂના હાથ તળેથી મિસ્ર દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના દેવ યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું અને અન્ય દેવોની ઉપાસના કરી. 10મી કલમ જુઓ તમે. તેઓએ પોતાને સારું દરેક ઊંચા પર્વત તથા દરેક લીલા ઝાડ નીચે સ્તંભો અને અશેરાની મૂર્તિઓ ઊભી કરી નાખી. જે ઈશ્વર તેઓને મિસ્ર દેશમાંથી મૂસાના હાથ દ્વારા છોડાવીને લાવ્યા એ પ્રભુને કેટલું બધું દુઃખ લાગતું હશે કે જે લોકોને મેં છોડાવ્યા છે, જેઓને મેં એક દેશ આપ્યો છે, જેઓની સાથે મેં કરાર કર્યો છે, એ મારા લોકો દરેક ઊંચા પર્વત ઉપર એક મૂર્તિને સ્થાપે છે અને દરેક લીલા ઝાડ નીચે એક સ્તંભ ઊભો કરી રહ્યા છે. માટે જે 20મી કલમ વાંચવામાં આવી એમાં 4 પરિણામ આપવામાં આવ્યા છે. 20મી કલમ બીજું રાજા 17 અને 20 4 પરિણામ આપવામાં. યહોવાએ
ઇસ્રાયેલના સર્વ સંતાનોનો ત્યાગ કર્યો. નંબર 2 તેઓના પર વિપત્તિ આણી. નંબર 3 ને તેઓને લૂંટારુઓના હાથમાં સોંપી દીધા. અને નંબર 4 તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. પ્રભુએ કીધું કે મને તમારી હવે જરૂર લાગતી. લૂંટારુઓના હાથમાં સોંપી દીધા. અને આ આસુરનો રાજા તેઓને લૂંટીને ચાલ્યો. તેઓનું બધું સારું લઈ ગયો. અને જે દક્ષિણનું રાજ્ય હતું કે જેઓ માના અમુક રાજાઓ યહોવાની બીક રાખીને જીવતા હતા, એ યરોબામ પછીના જે રાજાઓ હતા, અને તે રાજાઓ તેઓએ પણ ઈશ્વરની નજરમાં ભૂંડું જ કાર્ય કર્યા કર્યું. અને તેમનું રાજ્ય 400 વર્ષ ચાલ્યું. ઇસ્રાયેલનું રાજ્ય ચાલ્યું ગયું. આસુરનો રાજા તેમને પકડીને લઈ ગયો. પછીથી 135 વર્ષ સુધી દક્ષિણનું રાજ્ય ટક્યું. અને 135 વર્ષ પછીથી પણ તેઓને પણ પ્રભુએ શિક્ષા કરી. અને બાબિલનો રાજા આવીને તેઓને બંદીવાન કરીને લઈ ગયો. એ રાજા આવ્યો, નબુકદનેસ્સર રાજા, મંદિરને તેણે તોડી પાડ્યું. એનું બધું સોનું એણે કાઢીને લૂંટી લીધું. દિવાલો ઉપર અને સ્તંભો ઉપર સુલેમાને જે રાજાએ જે સોનું મઢ્યું હતું એ બધું આ રાજા ઉખેડીને લઈ ગયો. મંદિરને તોડી પાડ્યું. યરુશલેમના નગરને એણે તોડી નાખ્યું. કોટને તોડી પાડ્યો. ખેદાન મેદાન કરી નાખ્યું. અને તેઓને બંદીવાન કરીને લઈ ગયો. અને આ રાજાઓ તે સમયના જે જ્ઞાનીઓ હતા, કુશળ કારીગરો હતા, જે બુદ્ધિમાન હતા, તેઓને પોતાના દરબારમાં ઉભા રાખતા હતા અને તેઓની સેવા તેઓ લેતા હતા. અને માટે આખો વચનનો દેશ એ ગુલામગીરીમાં ચાલ્યો ગયો. ઉત્તરનું રાજ્ય આસુરમાં ચાલ્યું ગયું અને દક્ષિણનું રાજ્ય એ બેબીલોનમાં ચાલ્યું ગયું. નબુકદનેસ્સર રાજા તેઓને આવીને પકડીને લઈ ગયો. યરોબામ અને રહોબામ ઉપર એ 19 રાજાઓ અને નીચે 20 રાજાઓ. સમરૂન એ ઉપરનું પાટનગર હતું અને યરુશલેમ એ નીચેની રાજધાની હતી. અને આ બંને રાજ્યો એ પ્રભુની શિક્ષા હેઠળ હતા. પ્રભુએ તેઓને લૂંટારોના હાથમાં સોંપી દીધા. પ્રભુએ તેઓને પોતાની નજર આગળથી દૂર કરીને માટે વાદાઓ આપણા માટે એક બહુ સરળ પ્રશ્ન છે. બિન અધીનતાને કારણે ફરી તેઓના માટે ગુલામ આવી ગઈ. રોમીયોનો પત્ર તેનો 6ઠો અધ્યાય અને 19મી કલમ ત્યાં આ પ્રમાણે લખ્યું છે. રોમનોનો પત્ર તેનો 6ઠો અધ્યાય અને તેની 19મી કલમ અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે. તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું. કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપાળાના દાસ તરીકે સોંપો. આપણે બધું જ જાણીએ છીએ. આ બાઇબલ વર્ષોથી આપણી પાસે છે. સન્ડે સ્કૂલના સમયથી હું અને તમે વાંચતા આવ્યા છે. અને તો પણ આપણે કેટલી બધી વખત સુલેમાનની જેમ અને આ 39 રાજાઓની જેમ પ્રભુની નજરમાં જે ભૂંડું છે, ધિક્કાર પાત્ર છે, એ આપણે જાણી જોઈને કર્યું છે. માટે પાઉલ રોમનોના પત્રમાં લખે છે કે તમે તમારી જાતને અન્યાયપણાને અને પાપને સોંપ્યા હતા, પણ હવે હું ફરીથી તમને કહું છું કે તમારા જીવનોને પવિત્રતાના માટે અને ન્યાયપણા માટે સોંપો. પુનર્નિયમ તેનો 30મો અધ્યાય. આ પ્રજા જ્યારે બહાર આવી ત્યારે પ્રભુએ આ શિક્ષા કર્યા અગાઉ તેઓને જે કહ્યું હતું તે પુનર્નિયમ 30મો અધ્યાય અને 15મી કલમમાં લખવામાં આવ્યું છે. પુનર્નિયમ 30મો અધ્યાય અને 15મી કલમ. પુનર્નિયમ 30 અને 15. જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું
ને મરણ તથા મૃત્યુ મૂક્યા છે. 19મી કલમ. હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કરો કે તું તથા તારા સંતાન જીવતા રહે. યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનો, તેની વાણી સાંભળવાનો અને તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ સારું કે જે દેશ તારા પિતૃઓને એટલે ઇબ્રાહીમને, ઈસાકને, યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા તેમાં તું વાસો કર. પ્રભુએ દેશ આપતા પહેલા બહુ જ સ્પષ્ટ કર્યું હતું કે તમે ત્યાં જાઓ, ત્યાં આનંદથી રહો, જીવનને માણો, પણ તમારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ બંને મૂકવું છું. મને વળગી રહેવાનું તમે ભૂલતા નહીં. અને આ લોકોને, આ ઈશ્વરને વળગી રહેવાનું છોડી દો. માટે તેઓના ઉપર શ્રાપ ઉતર્યા. માટે વલાઓ, આપણા રોજિંદા જીવનમાં આપણે કૃપાના સમયમાં જીવી રહ્યા છીએ, પણ આ ઈશ્વર બદલાઈ ગયેલો ઈશ્વર. આશીર્વાદ અને શ્રાપ, આશીર્વાદ અને શિક્ષા એ આપનાર આ ન્યાયી ઈશ્વર છે, પણ કૃપાના સમયમાં રાહ જોનાર ઈશ્વર છે. અને માટે આ પ્રભુને આપણે નિરાશ ના કરીએ. પવિત્ર આત્માનો અવાજ સાંભળ્યા કરીએ કે જેને કારણે આપણા માટે આશીર્વાદ રહેલો. જ્યારે પ્રભુના લોક એ બંદીવાનમાં ગયા અને ત્યાર પછીથી તેઓના માટે જે પરિણામ હતું તે આ હતું. જવાબદારી હતી કે બધા નિયમોનું પાલન કરો. અને તેઓની જે નિષ્ફળતા હતી તે એ હતી કે તેઓએ નિયમનો ભંગ કરી નાખ્યો. અને જે ન્યાય દંડ આવ્યો તે આ હતો કે પૃથ્વી પર તેઓ વિખેરાઈ ગયા. તેઓ પોતાનો દેશ ચાલ્યો ગયો અને તેઓએ પોતાનો દેશ ગુમાવી દીધો. માટે આપણી આગળ પણ જવાબદારી છે કે આપણે પ્રભુને માન આપીએ. સફળતા કે નિષ્ફળતા આપણા ઉપર નિર્ભર છે. અને મને ઇનામ મળશે કે પછી શિક્ષા મળશે એ મારે પોતે વિચારવાની જરૂર છે. તેઓ ગુલામગીરીમાં ગયા, ત્યારબાદ યરુશલેમમાં લોકોને તબક્કાવાર પરત મોકલવામાં આવ્યા. રાજાએ આ પ્રભુના લોકો કે જેમની પ્રાર્થનાઓ સાંભળી, પ્રભુએ તેમની પ્રાર્થના સાંભળી અને તેઓને છુટકારો આપ્યો. 70 વર્ષની બાબેલની ગુલામગીરી પછી 3 તબક્કામાં પ્રભુના લોક યરુશલેમ પરત આવ્યા. જે સૌથી પહેલું ગ્રુપ ત્યાં પાછું આવ્યું એ ઝરુબાબેલ ની સાથે તેઓ આવ્યા. અને ત્યાર પછીથી જે બીજી ટોળી આવી એ ઈસવીસન પૂર્વે 458 માં ઇઝરા ની આગેવાનીમાં આવ્યા. અને ત્યાર પછીથી ઈસવીસન પૂર્વે 445 માં નેહેમિયાની આગેવાનીમાં લોકો યરુશલેમ પરત આવ્યા. અને માટે લોકો ફરીથી યરુશલેમ ભણી પાછા આવવા લાગ્યા. અને તે સમય દરમિયાન પ્રભુએ પોતાના સેવકો, પ્રબોધકો, યાજકો મોકલ્યા અને હગ્ગાઈ દ્વારા અને ઝકરિયા દ્વારા અને સૌથી છેલ્લે માલાખી દ્વારા પ્રભુએ તેમના દ્વારા વચન ઉકાર્યા. અને તેઓએ પ્રભુને માટે લોકોને તૈયાર કર્યા. યરુશલેમનો કોટ તેઓએ ફરીથી બાંધ્યો. પ્રભુના મંદિરનું સમારકામ તેઓએ કર્યું. અને ઇઝરા અને નેહેમિયા તેમણે સુધારણા લાવ્યા. તમે જો આ નેહેમિયા ના પુસ્તકનો અભ્યાસ કરો તો ત્યાં તેને લોકોને ફરીને એકવાર તૈયાર કર્યા. લોકો જે રીતે વર્તન કરતા હતા એમાંથી તેઓને બદલ્યા. તેઓને કહ્યું તમે પ્રભુની બીક રાખીને જીવો. અને લોકો પ્રભુની પાસે ફરીને એકવાર પાછા આવ્યા. અને ત્યારબાદ જે છેલ્લા પ્રબોધક દ્વારા લખવામાં આવ્યું ત્યાર પછીથી નવા કરારની વચ્ચે 400 વર્ષનો સમયગાળો થયો છે. અને આ 400 વર્ષને શાંત સમય કહેવામાં આવે છે. આ 400 વર્ષના સમયગાળામાં
પ્રભુએ લોકોની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. મારા લોક મારી વાત સાંભળતા નથી. લોકોને મારા વચનનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આપણે લોકોની સાથે વાત કરવાનું બંધ કર્યું. જે 39 રાજાઓ થઈ ગયા એ સમય દરમિયાન પ્રબોધકોએ પુષ્કળ કામ કર્યું છે. એલિયા પ્રબોધક, એલિસા પ્રબોધક, યુના પ્રબોધક, હોશિયા, આમોસ અને દક્ષિણમાં યર્મિયા પ્રબોધકે, હજકીએલે, દાનિયેલે, ઓબાદ્યાએ આ બધા પ્રબોધકોએ રાજાઓના સમયમાં અને બંદીવાસમાં બાબેલની ગુલામગીરીમાં પણ પ્રભુ પોતાના પ્રબોધકો દ્વારા કામ કરતા. પણ પછીથી 400 વર્ષનો શાંત સમયનો ગાળો આવ્યો કે જ્યારે પ્રભુએ લોકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું. બીજા જે બાઇબલો છે એમાં મકાબીસ 1 અને મકાબીસ 2 આ બે પુસ્તકોનો સમાવેશ બાઇબલમાં કરવામાં આવ્યો છે. અને એ 400 વર્ષના સમયગાળામાં શું થયું છે એ આ મકાબીસ 1 અને મકાબીસ 2 એમાં લખવામાં આવ્યું છે. પણ આપણે તેને બાઇબલ તરીકે સ્વીકાર્યું નથી. આપણા બાઇબલમાં એને આપણે સમાવ્યા નથી. પણ 400 વર્ષનો શાંત સમયગાળો ગયો અને ત્યાર પછીથી બાબિલોનમાંથી જેઓ પાછા આવ્યા અને ત્યાર પછીથી જે માદી અને ફારસી અને ઈરાની રાજાઓએ વિશ્વ પર રાજ કર્યું. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ તે 332 માં એ સમયગાળામાં આવ્યા અને ત્યાર પછીથી ગ્રીક સંસ્કૃતિ એ આખા વિશ્વ પર તેણે પ્રભુત્વ જમાવ્યું અને ગ્રીક સંસ્કૃતિની પાછળ એ રોમન સલ્તનત એણે વિશ્વ ઉપર એક લોખંડી પંજો જમાવ્યો અને આખા વિશ્વ ઉપર એ રોમન સલ્તનતે રાજ કરવાની શરૂઆત કરી. અને આ રોમન સલ્તનતના સમયમાં આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો કે જે પોતે સ્વર્ગનું સુખ છોડીને મારા અને તમારા માટે આ પૃથ્વી ઉપર આવ્યા. 400 વર્ષના એ શાંત સમયગાળામાં લોકોને પ્રભુએ એ રીતે તૈયાર કર્યા કે તેઓ મસીહના આવવાની રાહ જુએ. અને એ સમય પૂરો થયો અને સમયની સંપૂર્ણતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને તેમના સેવા કાર્ય અને તેમની વિજયવંત સવારી અને તેમનું પરસ્વાધીન થવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસારોહણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જમીનમાં ટકાવવું અને ત્યારબાદ પુનરુત્થાન અને 40 દિવસ પછીથી સ્વર્ગમાં ઉંચકાઈ જવું. આ સર્વ બાબતો માથી, માર્ક, લૂક અને યોહાન આ 4 પુસ્તકમાં જણાવવામાં આવી છે. અને આ પાંચમો જમાનો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર મારા અને તમારા માટે કાલ્વરી ઉપર આપણા માટે પાપનો ન્યાય ચૂકવવાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવું મહાન કામ પ્રભુએ કર્યું. બાઇબલ એવું કહે છે કે જૂના કરારના પ્રબોધકો જે જોવા માંગતા હતા, જે જોવાના માટે તલપાપડ હતા, એ તેઓને કોઈ રીતે જોવા મળ્યું હતું જે નવા કરારના સમયમાં લોકોને જોવા મળ્યું. અને એ તો એ કે મસીહ પોતે આ પૃથ્વી ઉપર આવે. તારણહાર પોતે મને અને તમને બચાવવા માટે પોતાનો જીવ આપવા માટે આ પૃથ્વી ઉપર આવે. માટે નવા કરારમાં પ્રભુના સેવકે લખ્યું છે કે જેણે આપણા માટે પોતાનો જીવ આપી દીધો. એમના રેવડાવેલા રક્તને જો હજુ પણ આપણે મસ્કરી કરી અને આપણા પગ તળે કચડી અને પાપ કરવા તરફ આગળ વધીશું તો આપણને કેવી શિક્ષા થશે એ વિશેનો શું ભાવ છે? જૂના કરારના સમયમાં તો નિયમ હતો. જૂના કરારના સમયમાં તો ઘેટા અને બકરાનું જે લોહી હતું તે લોકોના માટે માફી ને ઉપયોગી હતું. પણ નવા કરારમાં તો ઈસુ ખ્રિસ્તનું લોહી પીવડાવવામાં આવ્યું છે. અને જો હજુ પણ આપણે આ ખ્રિસ્તના
વેવડાવેલા મૂલ્યવાન લોહીને આપણા પગ તળે કચડીને પાક કરવા તરફ આગળ વધીશું. આપણા વિચારોમાં અને આપણી દ્રષ્ટિમાં અને આપણા કાર્યમાં અને આપણા શબ્દોમાં અને આપણા વ્યવહારમાં અને આપણા આયોજનમાં તો આપણે કેટલી મોટી શિક્ષા થશે એ વિશે તમે શું જણાવશો? માટે બધા દિવસો વહી જઈ રહ્યા છે. ખ્રિસ્તનું આવવું નજીક છે. આપણા માટે સમય મુશ્કેલ છે કારણ કે શૈતાન જોર કરી રહ્યો છે. પણ બીજી બાજુ આ કૃપાનો સમય છે કે જ્યારે પ્રભુની કૃપા આપણા માટે છે. આવતા દિવસોમાં આપણે જોઈશું કે આપણે જ એવા છીએ કે જેના માટે પવિત્ર આત્મા મોકલી આપવામાં, આપણે જ એવા છીએ કે જેના માટે પડદો ઉપરથી નીચે સુધી ફાડી નાખવામાં આવ્યો. એટલે આપણે વિશેષ કૃપામાં જીવી રહ્યા છીએ. માટે આપણે આપણા તારણને મૂકી ના દઈએ. પ્રભુએ જે આશીર્વાદ આપ્યા છે એ બધું મેળવ્યા છતાં પણ આપણા હૃદયને પ્રભુની દૂર ફેરવી ન રાખીએ. પ્રભુના માટે આપણે જીવવાનું ચાલુ રાખીએ. પ્રભુ આપણને તેના માટે જીવવા સહાય કરે. આમેન. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં પ્રભુની આગળ વધીએ. સુલેમાન રાજાને પ્રભુએ જે આપ્યું, બાઇબલ એવું કહે છે કે એની અગાઉ કદી કોઈની પાસે આપ્યું નહોતું અને તેના પછી કોઈની પાસે હોવાનું પણ, અને છતાં તેનું હૃદય જીવતા દેવી ભગવાન તરફથી સ્ત્રીઓ તરફ અને મૂર્તિઓ તરફ વળ્યું. ડિવાઇડેડ કિંગડમ, ભાગલા પડી ગયા. ઉત્તરનું રાજ્ય, દક્ષિણનું રાજ્ય. 19 રાજા ઉત્તરમાં, 20 રાજા દક્ષિણમાં. બાઇબલ એવું કહે છે કે તેઓએ દરેક ઊંચા પર્વત પર અને દરેક લીલા ઝાડ નીચે મૂર્તિઓ બેસાડી અને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ, માટે પ્રભુએ તેઓને પોતાની નજર સામેથી કાઢી મૂક્યા અને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા. અને ફરીથી શાંત સમય અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કામ મારા અને તમારા માટે ખ્રિસ્ત આવી ચૂક્યા છે. શું આપણે હજુ પણ સુલેમાન બનવા માંગીએ છીએ? શું આપણે એવું વિચારીએ છીએ કે મારે જગતના પાપમાં આનંદ માણવો છે, ક્ષણિક સુખ, કે પછી આ પ્રભુને આપણે આપણા જીવનનું સ્વાદ